નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા અને આપ સૌનું સ્વાગત છે ન્યૂઝ પોર્ટલમાં. તો હાલમાં જ આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીનું એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થયો છે અને એ જ મુદ્દે આપણી સાથે વાત કરવા એ જોડાયા છે. બ્રિજરાજભાઈ, શું કહેશો ઓડિયો ક્લિપને લઈને? સૌપ્રથમ તો ન્યૂઝ પોર્ટલના તમામ દર્શક મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જે રીતના દિલ્હી જંતર મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન ચાલી રહ્યું હતું અને ગઈકાલે જ ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું, તો પહેલા તો દેશના તમામ વિદ્યાર્થીઓ અને યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ જીત છે એ આ દેશના લોકતંત્રની, લોકશાહીની જીત છે. આ જીત દેશના યુવાનો અને વિદ્યાર્થીઓની જીત છે. આ દેશના સંવિધાનની જીત છે. જે રીતના સોનમ વાંગચુકજીએ 26 દિવસ કરતા પણ વધારે ઉપવાસ આંદોલન કર્યું, આ એમની જીત છે. ત્યારે તમામને આ તકે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ત્યારે એક દિવસ અગાઉ જ હર્ષ સંઘવીના કહેવાથી પોલીસના લોકોએ અમને લોકોને ડિટેન કરી નાખ્યા. 8-9 કલાક સુધી ડિટેન કરવામાં આવ્યા અને ત્યારબાદ એક ફેક એઆઈ ઓડિયો બીજેપી આઈટી સેલ દ્વારા વાયરલ કરવામાં આવ્યો હર્ષ સંઘવીના કહેવાથી. કારણ કે એ લોકોએ મારા ઉપર રાજદ્રોહનો કેસ લગાડવો હતો, મને જીવનભર જેલમાં નાખવો હતો, ગુજરાતની બહાર મૂકવો હતો. પરંતુ એક જ મિનિટની અંદર અમે સ્પષ્ટીકરણ કરી દીધું કે આ ઓડિયો છે એ ફેક છે, એઆઈના માધ્યમથી બનાવેલો છે. એમાં હું અરાજકતા ફેલાવવાની વાતો કરું છું, બસ સળગાવવાની વાતો કરું છું, લાઠીચાર્જની વાતો કરું છું. ભારતીય જનતા પાર્ટીને નથી ખબર કે હું એક એડ્યુકેટેડ પર્સન છું. આમ લર્નેડ પર્સન. મેં કેનેડાથી મારી ભણતર કર્યું છે, અભ્યાસ કર્યો છે અને ગુજરાતની જનતા પણ હવે જાણી ગઈ છે. આ અંગ્રેજોની સીધી લીટીના વારસદારો ભારતીય જનતા પાર્ટી અંગ્રેજો ડિવાઇડ એન્ડ રૂલની નીતિ અપનાવતા હતા અને ભારતીય જનતા પાર્ટી ડાયવર્ટ એન્ડ રૂલની નીતિ અપનાવે છે. આંદોલનને કઈ રીતના ડાયવર્ટ કરવું, મુદ્દાને કઈ રીતના ભટકાવો, એમના ઉપર એમનું ધ્યાન હતું અને એ લોકો વચ્ચે આવી ગયું. લોકોને ખ્યાલ આવી ગયો. તમે બધી જ ન્યૂઝ ચેનલમાં વિડીયોઝ ને ઓડિયોઝ અપલોડ થયા છે, એની કોમેન્ટ્સ જોજો. બધા લોકો એવી કોમેન્ટ કરે છે કે આ બ્રિજરાજભાઈનો અવાજ છે જ નહીં અને હું આવી ભૂલ ક્યારેય કરું નહીં. હું એક દેશભક્ત, દેશપ્રેમી વ્યક્તિ છું. મને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે. પોલીસ સાથે હું સંકલન કરીને ચાલવા વાળો વ્યક્તિ છું. એમને સમર્થન આપવા વાળો વ્યક્તિ છું. એમને રિસ્પેક્ટ કરવા વાળો વ્યક્તિ છું અને કોઈ પણ ગવર્મેન્ટ પ્રોપર્ટીને હું ક્યારેય આવી રીતના નુકસાન ન પહોંચાડી શકું. આ માત્ર એક પ્રોપોગેન્ડા છે. આ પ્રોપોગેન્ડા મને લાઈફ ટાઈમ માટે જેલમાં નાખવાનો પ્રોપોગેન્ડા છે. એનો ધ્વસ્ત થઈ ગયો છે ને ગુજરાતની જનતાને ખ્યાલ આવી ગયો છે અને હું આપના માધ્યમથી જે મીડિયા કર્મીઓએ, મીડિયા ચેનલોએ, સોશિયલ મીડિયામાં જે લોકોએ મને બદનામ કરવા માટે આ ઓડિયો સ્પષ્ટીકરણ કર્યા વગર જે અપલોડ કર્યો છે, એમને પણ મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે વિડીયો ઉતારી લેવામાં આવે, ડિલીટ કરી નાખવામાં આવે. બીજી વસ્તુ કે એક માફી પણ માંગવામાં આવે. કારણ કે તમે કઈ જોયા જાણ્યા વગર મારો ઓડિયો છે એ આવી રીતના મૂકી દીધો છે અને તમે મને કહો, તમે અમને જાણ કરો કે આ ઓડિયો તમારી પાસે આવ્યો ક્યાંથી. શું તમને આ હર્ષ સંઘવીએ મોકલ્યો? શું આ ભારતીય જનતા પાર્ટીની આઈટી સેલે મોકલ્યો? એ પણ તમારે અમને જણાવવું પડશે. નહીંતર આવનારી 24 કલાકની અંદર હું કાયદેસરની કાર્યવાહી કરવાનો છું અને માનહાનિનો દાવો પણ કરવાનો છું. ધર્મેન્દ્ર પ્રધાનના બદલે હવે જે જોશીજી છે, પ્રહલાદ જોશી, એમને જવાબદારી સોંપાઈ. એ પણ આરએસએસ નો છે, તો ફેર શું પડશે એનાથી? જોશી સાહેબને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એવી હું કામના કરું છું, એવી હું એમને વિનંતી કરું છું કે આ પ્રમાણિકતાથી, નિષ્ઠાથી આપ દેશની સેવા કરો. આજે શિક્ષણ વ્યવસ્થા જે રીતના દેશની અંદર કથળી રહી છે, ખાડે ગઈ છે, એ રીતના શિક્ષણ વ્યવસ્થા ઉપર પણ કામ કરો. જે રીતના દેશની અંદર 4 નીટના પેપરો લીક થયા છે, તો આપના કાર્યકાળ દરમિયાન હવે કોઈ પણ જાતનો નીટનો પેપર નહીં પરંતુ કોઈ પણ જાતનો પેપર લીક ન થાય એવી હું એમને શુભકામના આપું છું. અને મને વિશ્વાસ છે, મને ખાતરી છે કે જો એ પ્રમાણિક હશે, નિષ્ઠાવાન હશે, દેશભક્ત હશે, યુવાનોને માનવાવાળા લોકો હશે, દેશને માનવાવાળા લોકો હશે, તો ક્યારે આવી બીજી વાર ભૂલ નહીં કરે. ભાજપનો આઈટી સેલ હવે એક્ટિવ થયું છે. એમ કહે છે કે આ લોકો બ્રાહ્મણવાદ કે મનુવાદના નારા લગાવતા હતા, હવે આરએસએસના એ જ કોટામાંથી શિક્ષણ મંત્રી બન્યા. બીજું એમ કહે છે કે અમિત શાહની આ સ્ટ્રેટેજી છે, 2 સ્ટેપ પાછળ લીધા છે, શેરે તો 4 સ્ટેપ આગળની સ્ટેપ. આ બધું કેમ હવે ચાલુ થઈ ગયું છે આઈટી સેલમાં?
મેં કીધું એમ ભારતીય જનતા પાર્ટી અંગ્રેજોની સીધી લીટીના વારસદારો છે. અંગ્રેજો ડિવાઈડ એન્ડ રૂલની નીતિ અપનાવતા હતા, ભાગ પાડો અને રાજ કરો. ભારતીય જનતા પાર્ટી ડાયવર્ટ એન્ડ રૂલની નીતિ અપનાવે છે. જ્યારે આ કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન જંતર મંતર ખાતે ચાલુ હતું અને સોનમ વાંગચુકજી 26 દિવસ ઉપર અનશન ઉપર હતા, ઉપવાસ આંદોલન ઉપર હતા, ત્યારે આ જ ભાજપના લોકો એમને ચાઇનીઝ એજન્ટ કહેતા હતા. આ જ ભાજપના લોકો એમને ચાઇનીઝ એજન્ટ કહેતા હતા. પરંતુ તમે જુઓ, જેપી નડ્ડા એમને પોતે પારણા કરાવવા જાય છે, તો શું એ ચાઇનીઝ એજન્ટ હોત તો આ લોકો પોતે પારણા કરાવવા જાત? બે મંત્રીઓ એમને પારણા કરાવવા ગયા, એમની સાથે વાર્તાલાપ કરી કોકરોચ જનતા પાર્ટીના મેમ્બરો સાથે. બીજી બાજુ કે ત્યાં ફેક નેરેટિવ ફેલાવવામાં આવે છે કે હિન્દુ વિરોધી નારાઓ લાગે છે, દેશ વિરોધી નારાઓ લાગે છે. આવા જો નારાઓ લાગતા હોય તો હું એ અંધભક્તોને કહેવા માંગુ છું, હું એ અંધભક્તોને એ કહેવા માંગુ છું કે દેશમાં ગૃહમંત્રી તો અમિત શાહ છે, તો કયો તમારા અમિત શાહને કે એમને ફાંસીના માછડા ઉપર ચડાવી દે. અમે કોઈ પણ દેશ વિરોધી નારાઓને સમર્થન નથી કરતા, ધર્મ વિરોધી નારાઓને સમર્થન નથી કરતા. અમિત શાહ દેશના ગૃહમંત્રી છે, તો અમિત શાહને જઈને કયો કે એમને જેલના સળિયા પાછળ મોકલી દે, એમને ફાંસીના માછડા ઉપર ચડાવી દે. પરંતુ એ લોકો નથી કરતા. શું કામ? કેમ કે ત્યાં એવું કઈ છે જ નહીં. ત્યાં માત્ર દેશભક્તિની વાત થાય છે, જ્યાં માત્ર જે નિર્દોષ 22 કરતા પણ વધારે લોકોએ સુસાઇડ કર્યું એમની વાત થાય છે, એમને ન્યાય આપવાની વાત થાય છે, દેશમાં શિક્ષણ વ્યવસ્થા કઈ રીતના સુધરી શકે એની વાત થાય છે. એટલે આ ફેક પ્રોપોગેન્ડા છે. ભારતીય જનતા પાર્ટી બધા જ આંદોલનને તોડવા માટે આવા ફેક નેરેટિવ ફેલાવતી હોય. આપણે કિસાન આંદોલનમાં પણ જોયું કે કઈ રીતના અમને પાકિસ્તાની, ખાલિસ્તાની, બાંગ્લાદેશી એજન્ટો, ચાઇનાના એવું બધું કહેવામાં આવ્યું. પરંતુ એ બધી લોકોને ખ્યાલ આવી ગયો છે, લોકોને ખબર પડી ગઈ છે. માત્ર ને માત્ર સત્તા અને પૈસાના ભૂખ્યા છે, બીજું કાંઈ જ નથી. બીજેપીના કાર્યકર્તાઓ એમ પૂછી રહ્યા છે કે શું હવે અભિજીત દીપકે પંજાબના જે એજ્યુકેશન મિનિસ્ટર છે એમનું રાજીનામું માંગશે? આ એક ફેક પ્રોપોગેન્ડા ફરીવાર ફેલાવવામાં આવ્યો છે કે પંજાબની અંદર પેપર લીક થયો. હું આજે આપના મીડિયાના માધ્યમથી સ્પષ્ટ કરવા માંગુ છું કે પંજાબની અંદર પેપર લીક નથી થયો. પંજાબની અંદર એક એક્ઝામમાં કોઈ વિદ્યાર્થીઓ સ્માર્ટ પેન લઈને, જેમાં કેમેરો છે, એ ચીટિંગ કરવા માટે ગયા હતા અને તાત્કાલિક ધોરણે પકડાઈ ગયા. આ જ મામલો છે. પરંતુ આ જ ભાજપની સરકાર એને એક પેપર લીકનો મામલો કહે છે, પરંતુ આ વાત ખોટી છે. પંજાબની અંદર પેપર લીક નથી થયો. એક ચીટિંગ, નાનકડી એવી ચીટિંગનો મામલો છે, જ્યાં વિદ્યાર્થીઓ એક સ્માર્ટ પેન લઈને અંદર ગયા હતા અને તાત્કાલિક ધોરણે પકડી લેવામાં આવ્યા. અને જો પંજાબની અંદર ક્યારે પણ પેપર લીક થશે તો હું તો આપને વચન આપું છું, ખાતરી આપું છું કે અમારી આમ આદમી પાર્ટીની સરકાર એને તાત્કાલિક ધોરણે હટાવી દેશે પદ ઉપરથી અને જેલમાં નાખવાનું પણ કામ કરશે. જેતપર હોય, લખતર હોય, તમામ જગ્યાએ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને હવે માંગ કરી રહ્યા છે કે તો પછી જીતુ વાઘાણી અને જે ઋષિકેશ પટેલ છે એમને પણ રાજીનામું આપવું જોઈએ. ખેડૂતોની માંગ યોગ્ય છે અને હું તો ચાહીશ કે જે રીતના દેશના યુવાનો અને વિદ્યાર્થીઓ એક થયા, એક મંચ ઉપર આવ્યા, સંગઠિત થઈને સરકારની સામે અવાજ બુલંદ કરવાનું કામ કર્યું અને 1 મહિનાની અંદર જો આ સરકારે ઝૂકવું પડ્યું હોય તો ગુજરાતની અંદર તો 54 લાખ ખેડૂતો છે, 70% વસ્તી ખેડૂત સમાજની છે. તો ખેડૂતોએ પણ એક થવું જોઈએ. ખેડૂતોએ પોતાની માંગ માટે, પોતાના હક અને અધિકાર માટે જીતુ વાઘાણીનું રાજીનામું માંગવું જોઈએ. જો જીતુ વાઘાણી ખેડૂતોની માંગ ન સ્વીકારે તો જીતુ વાઘાણીને પણ રાજીનામું આપવું પડશે. એ વાત સાથે હું આપના માધ્યમથી ખેડૂતોને કહેવા માંગુ છું કે સમય આવી ગયો છે હવે ગુજરાતના ખેડૂતોએ એક થવાનો, સમય આવી ગયો છે ગુજરાતના યુવાનોએ એક થવાનો અને આ સરકારને જડબાતોડ જવાબ દેવાનો. જેમ તમે ધોળકાના આંદોલનમાં પણ સક્રિય હતા, આગેવાની લીધી હતી, આગળ હવે શું રહેશે આપની સ્ટ્રેટેજી અને તમે ખેડૂતોના આંદોલનમાં શું કરશો? સ્ટ્રેટેજી બિલકુલ સ્પષ્ટ છે અને એક જ સ્ટ્રેટેજી છે અને એક જ લાઈનની વાત છે. દેશ માટે કામ કરવાનું છે, દેશના લોકો માટે કામ કરવાનું છે અને ગુજરાતના ખેડૂતો, યુવાનો, મહિલાઓ, મજૂર વર્ગના લોકો, રત્ન કલાકારો, પશુપાલકો, નાના મોટા વેપારીઓ માટે કામ કરવાનું છે. જ્યારે પણ ગુજરાતની અંદર આ તમામ વર્ગના લોકો, યુવાનો હોય, ખેડૂતો હોય, મહિલાઓ સાથે અન્યાય અને અત્યાચાર થશે, જેમ તમે એમ કીધું હોય કે ધોળકા હોય, જસદણ વિછ્યા હોય, સાણંદ બાવળા હોય, સુરેન્દ્રનગર હોય, આ બધી જ જગ્યાએ હું વિરોધ કરવા પહોંચ્યો છું. જે લોકો છે એમનો અવાજ સરકાર સુધી પહોંચવા માટે મેં પ્રયત્ન કર્યા છે અને આ જ રીતના હું સંઘર્ષ કરતો રહીશ, આ જ રીતના હું મહેનત કરતો રહીશ. જ્યાં સુધી યુવાનોને અને ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ જ રીતના લડત લડતો રહીશ. છેલ્લો સવાલ છે, ઘણા લોકો ગુજરાતમાં મીમ બનાવી રહ્યા છે કે હર્ષભાઈને શિક્ષણ મંત્રાલય સોંપો.
કયા હર્ષભાઈ? સંઘવી. હર્ષભાઈ સંઘવીને શિક્ષણ મંત્રાલય સોંપવાની વાત એટલે ન આવે કારણ કે મને ખબર નથી 8 પાસ છે કે 9 પાસ શું છે એ મને ખ્યાલ નથી, મને બહુ પાકી ખબર નથી. પરંતુ શિક્ષણ મંત્રી એવો એક વ્યક્તિ હોવો જોઈએ જેને શિક્ષા માટે ભોગ આપ્યો છે, જે શિક્ષણ ક્ષેત્રથી આવે છે, જેમને સૂઝબૂછ છે, જે નોલેજેબલ છે, જેમણે વાંચેલું છે, જેમણે પઢાઈ કરેલી છે અને દેશ માટે કંઈક સારું કામ કરવાની ઈચ્છા ધરાવતો હોય. જે રીતના દિલ્હી અને પંજાબની અંદર, પંજાબની હું તમને વાત કરું, જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર નહોતી ત્યારે દેશની અંદર પંજાબ 27મા ક્રમ ઉપર હતું. આમ આદમી પાર્ટીની સરકાર બનવાથી આ ગવર્નમેન્ટનો રિપોર્ટ એવું કહે છે કે દેશમાં સૌ પ્રથમ ક્રમે જો કોઈ રાજ્ય હોય શિક્ષણ બાબતે તો એ પંજાબ છે. આમ આદમી પાર્ટીની સરકારે કરીને બતાવ્યું છે. મનીષ સિસોદિયાજી આ કરીને બતાવ્યું છે. ત્યારે મનીષ સિસોદિયાજી જેવા શિક્ષિત લોકો, અરવિંદ કેજરીવાલ જેવા શિક્ષિત લોકો, આતિશીજી જેવા જેમણે ફોરેનોમાં ડિગ્રી લીધી છે, એવા લોકો જ્યારે શિક્ષણ મંત્રી ગુજરાતની અંદર બનશે ત્યારે ચોક્કસથી હર્ષ સંઘવી શિક્ષણ મંત્રી તરીકે નહીં ચાલે અને હર્ષ સંઘવી ગૃહમંત્રી તરીકે પણ નહીં ચાલે. એનું કારણ છે કે અત્યારે જે રીતના દેશી દારૂના અડ્ડા ધમધમે છે, જે રીતના સુરતની અંદર પણ પાનના ગલ્લાઓમાં ડ્રગ્સનો કાળો વેપાર થાય છે, એના કારણે યુવાધનને બરબાદ કરવાનું કામ હર્ષ સંઘવીના ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે છે. હું હર્ષ સંઘવીને પણ કહેવા માંગુ છું કે આવનારા દિવસોમાં ડ્રગ્સના વિરુદ્ધમાં પણ એક મહા ઝુંબેશ ચલાવવામાં આવશે, યુવાનો દ્વારા આંદોલન કરવામાં આવશે, નહીતર હર્ષ સંઘવીનું પણ રાજીનામું માંગવામાં આવશે. તો આ હતા આપણી સાથે બ્રિજરાજ સોલંકી, જેમણે તમામ મુદ્દે વાત કરી. તમે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવશો. ધન્યવાદ.